સહન કરી રહ્યા છે। કેરીનો પાક હતો, 2 મહિનામાં કેરીનો પાક બધો પડી ગયો, એનો જે ભાવ મળવાનો તે મળ્યો નહીં। પણ આપણે સંઘર્ષશીલ ખેડૂતો છે, આદિવાસી સમાજના છે, એટલે ફરી પાછા ડાંગરની વાવણી કરીને ફરી પાછા એક આપણને ડાંગરે સારા વરસાદના કારણે એક આશા જન્માવી કે સારું ડાંગર પાય। પરંતુ છેલ્લે હોળી પછી, દિવાળી પછી પણ ધોધમાર વરસાદના કારણે આપણો પાક ધોવાઈ ગયો, પાકમાંથી ડાંગરમાંથી પાછા પીલા નીકળી ગયા, ડાંગર પડી ગયું અને સરકારે આપણને 4 વીઘા જેનું ભાત બગડ્યું હોય એને 22,000 રૂપિયા આપવાની વાત કરી છે, આપ્યું નથી। પરંતુ આ સહાય તો આપણને રેગ્યુલર આ રીતની કોઈ માવઠાથી થાય કે કુદરતી આપત્તિ થાય ત્યારે આપણને મળવાની જ છે। પરંતુ એને નામ આપ્યું પેકેજનું। આ પેકેજનું નામ આપીને આપણા આદિવાસી ખેડૂતો કે બીજા ખેડૂતો એના આંખમાં ધૂળ નાખવાનું। પણ એમાં જે કોંગ્રેસ પાર્ટીએ સ્થાપના કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને શાસન બદલાયું, ડિરેક્ટરો બદલાયા, ચેરમેન બદલાયા અને પડતીની દશા શરૂ થઈ આ સુગરની। એમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો તો આવી, પરંતુ સ્થળ ઉપર ગ્રાન્ટો વપરાય નહીં। આનંદીબેન જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પણ જાહેરાત કરેલી રાજ્ય સરકાર તરફથી મોટી કે અમે 100 કરોડ રૂપિયા આપીશું, પણ એમણે પણ કોઈ રૂપિયો આપ્યો નથી। એવા સમયે આ સુગરની જે જમીન છે એ આપણા જે 24,000 થી વધુ સભાસદો હતા એમના 16 કરોડ રૂપિયા આ સુગરમાં જમા થયેલા છે તે સમયે, અને એ 16 કરોડ રૂપિયામાંથી આ જમીન ખરીદવામાં આવેલી। અને એ જમીન બીજી જે સરકારી લોનો હતી એ તો કોઈ વપરાય જ નહીં, પણ આ જમીન પર અત્યારે સરકારે નજર બગાડી। આપણા વિસ્તારની આ જમીન એને આઈપીએલ નામની કંપનીને, પ્રાઇવેટ કંપનીને આ સરકારે વેચી મારી। એવા સંજોગોમાં અમે અગાઉ હરાજી રોકવા માટે પણ અનંતભાઈ સાથે પ્રયત્ન કરેલા, રેલી કરીને વિરોધ પણ કરેલો, પરંતુ અત્યારે જેવી રીતે આ નફ્ફટ અને નાલાયક સરકારે આ જગ્યા વેચી નાખી છે ત્યારે એ જગ્યા એ લોકોના બાપની નથી। આ જગ્યા તો આપણા બાપ દાદાઓની છે। આપણે સભાસદોએ શહેર જે ખરીદેલા એના પૈસાથી જગ્યા ખરીદવામાં આવી છે, ત્યારે આપણે બધાએ એક થઈને લડવું પડશે આવનારા સમયમાં। સૌ ખેડૂતો, આદિવાસી હોય, ખેડૂત હોય કે ઓબીસી વર્ગના ખેડૂત હોય કે એસસી વર્ગના ખેડૂત હોય, બધાએ એક થઈને મેદાનમાં આવવું પડશે અને આ જમીન બચાવવાની આપણી સૌની ફરજ છે। ત્યારે આવનારા સમયમાં આપણે સૌ સંગઠિત થઈએ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન પણ આવી રહ્યું છે।